ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रदानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् वासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् सविष्टान् चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ नस्तुरीयः। 21वां श्लोक थी। नववत्यमृतं मर्त्यं नमर्त्यममृतं तथा प्रकृतेरन्यथा भावः न कथञ्चित् भविष्यति स्वभावेनामृतो यस्य भावो गच्छति मर्त्यताम् कृतकेनामृतस्तस्य कथं स्थास्यति निश्चलः भूततो वापि सृज्यमाने समाश्रुतिः निश्चितं युक्तियुक्तं च यत्तद्भवति नेतरत् नेह नानेति चाम्नायात्
किरीत्यपि अजायमानो बहुधा मायया जायते तु सः सम्भूतेरपवादाच्च सम्भवः प्रतिषिध्यते कोन्मेनं जनयेदिति कारणं प्रतिषिध्यते। તો આપણે પેલી ચર્ચા ચાલી રહી છે કે કઈ રીતે કોઈ પ્રકારે જન્મ જ નથી, આત્મતત્વ એની જાતે જ છે, કોઈ કારણથી નથી. જો જે પરમ સત્ય છે કે જે પારમાર્થિક સત્તા છે એ કશાયને કારણે નથી, એ પોતાને લીધે જ છે અને એમાંથી પણ કંઈ જન્મ્યો નથી, એમાંથી પણ કશાનો જન્મ નથી અને એ પણ કશાયને કારણે નથી. આ તત્વનો જન્મ જ નથી અને એમાંથી પણ કંઈ જન્મ્યું નથી. આ પ્રકારે પારમાર્થિક સત્તા છે, આ પરમ સત્ય છે. આ ચર્ચા ચાલે છે. તો છતાં પણ શ્રુતિમાં, શ્રુતિ એટલે ઉપનિષદ, શાસ્ત્રમાં શાસ્ત્ર ઉપનિષદ, શાસ્ત્રમાં બધું આવી ગયું. એમાં કર્મકાંડ પણ આવે, ઉપાસના પણ આવે, બ્રહ્મવિદ્યા આવે. પણ આપણે જ્યારે અત્યારે શાસ્ત્રની વાત કરીએ છીએ તો અત્યારે શાસ્ત્રનો અર્થ શું થાય? બ્રહ્મવિદ્યા. અત્યારે આપણે એ થાય છે. એટલે ઉપનિષદમાં ઘણી બધી જગ્યાએ જન્મની વાત છે, ઉત્પત્તિની ઘણા બધા ઉલ્લેખ છે. તો અત્યારે ગૌડપાદાચાર્યજીનો મુખ્ય આશય શું સમજાવવાનો છે કે શ્રુતિમાં કે ઉપનિષદમાં આ ઉત્પત્તિને લગતા, જન્મને લગતા, સૃષ્ટિનો જન્મ અને સૃષ્ટિમાં મનુષ્યો છે, પ્રાણીઓ છે, આ બધું જ છે, એ બધાનો પણ જન્મ. તો એને કઈ રીતે સમજવું? શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે અને ઘણી બધી જગ્યાએ સૃષ્ટિની ઉત્પત્તિની બહુ પુરાણોમાં બહુ લંબાણપૂર્વક, શ્રીમદ ભાગવતમાં, પુરાણોમાં બધામાં બહુ લંબાણપૂર્વક ચર્ચા આવે કે કઈ રીતે સર્જન કર્યું, કેટલું બધું બ્રહ્માજીએ એના વિશે વિચાર કર્યો. બધા જ લાગેલા છે. વિષ્ણુ ભગવાન સ્થિતિનું કામ કરે, બ્રહ્માજી સર્જનનું કામ કરે, રુદ્ર પ્રલયનું કામ કરે. હવે આ બધું હોય જ નહીં તો પછી આ બધી ચર્ચાનું શું કારણ? આ બધી ચર્ચાને સ્થાન જ ક્યાં રહ્યું? તો કે છે હા. અને ઉપનિષદમાં પોતાનામાં પણ અનેક બધા એવા વાક્યો છે. ઇન્દ્રો માયાભિ પુરુરૂપયતે સકામયત બહુશ્યામ પ્રજાયેતિ. પછી સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત, એ સત જ પહેલા હતું અને પછી એમાંથી એને ઈક્ષણ કર્યું, સતે ઈક્ષણ કર્યું, ઈચ્છા કરી અને એમાંથી આ બધાનું સર્જન થયું. તો આને કઈ રીતે સમજવું? એટલે સમજીએ નહીં ને આ બધા શાસ્ત્રોના આ બધા વાક્યોને, કયા વાક્ય મુખ્ય, કયા વાક્ય ગૌણ, કયા વાક્યનો અર્થ કેવો કરવો, એ બધું જો આપણને ન આવડતું હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલા માટે અત્યારે આપણે આ બધી ચર્ચા પહેલા થઈ હતી પણ ઘણો બધો સમય વચ્ચે ગયો છે. એટલે અત્યારે ગૌડપાદાચાર્યજી આ જે ગ્રંથના લેખક છે એનો મુખ્ય આશય શું છે એ બતાવવાનો છે કે સૃષ્ટિના વાક્યો ગૌણ છે, એ મુખ્ય અર્થમાં નથી લેવાના. એટલે ભલે સૃષ્ટિના વાક્યો હોય પણ એનો અર્થ કે એનું તાત્પર્ય શું છે, શું બતાવવાનું છે, એ બતાવવાનું છે કે અદ્વૈત જ છે. જન્મ એકમાંથી જન્મ થયો હોય એવું જે લાગે છે એ પણ એકમાંથી હોય એવું એવી રીતે બતાવવામાં આવે છે. ધારો કે અનેક બધા ઘડા દેખાતા હોય તો બધા ઘડાઓ પોતપોતાને કારણે નથી. દરેકે દરેક ઘડા માટીમાંથી જ આવેલા છે, માટીનો દેખાવ છે, માટી જ એનું કારણ છે. એટલે બધાનું સત્ય એક છે, ભલે અલગ દેખાતું હોય
છતાં પણ એ બધાનું સત્ય એક જ છે એ બતાવવા માટે થઈ અને સૃષ્ટિના વાક્યો છે. સૃષ્ટિના વાક્યો છે એ શેના માટે છે કે અદ્વૈત સ્થાપિત કરવું એ માટે છે. એ સમજાઈ જાય પછી શું કહેવામાં આવે કે ના મિથ્યા છે, આ તો માત્ર એક દેખાવ છે. એટલે ખરેખરો શાસ્ત્રનો ખરેખરું તાત્પર્ય શેમાં છે? શું બતાવવામાં કે જન્મ છે જ નહીં. જન્મ નામની ઘટના જ નથી. હવે જન્મ ના હોય તો શું થયું? કશું જ નથી એવું નથી. સત્ય છે, આત્મતત્વ છે, બ્રહ્મ છે. બ્રહ્મ અને આત્મામાં કોઈ તફાવત નથી, બંને એક જ એ છે. એ સિવાય આજે બધું આવ્યું રહે છે, જાય છે, અનેક જીવ છે, આ બધું જે લાગી રહ્યું છે એ શું છે? મિથ્યા છે. એક દેખાવ છે, માયા, માયાજાળ. જેમ જાદુગર માયા કરે, જાદુ બિછાવે, તો એ જે દેખાડે એવું છે ને, માત્ર એનો જાદુ, એ જાદુગરનું જાદુ, એ જાદુગરમાં છે, એ જાદુગરની કારીગરી, એ બહાર નથી. એ જાદુગરની પોતાની કોઈક એવી શક્તિ છે. ખ્યાલ આવ્યો? એટલે ખરા અર્થમાં આ સર્જન નામની કોઈ વસ્તુ છે અને આત્મા એની જાતે જ છે. એ પરમ સત્ય છે, એનાથી ચડિયા તો કોઈ સત્ય નથી. અને સાથે એ કશાયનું કારણ નથી અને એનામાંથી પણ કશું આવ્યું નથી. એ કશાયનું કારણ નથી ને એનું પણ કોઈ કારણ નથી. એનું કોઈ કારણ નથી અને એ પણ કોઈનું કારણ બનતું નથી. આ સમજાવવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે. અને એમાં જુદી જુદી જગ્યાએ આવા જે બધા વાક્યો છે એની મદદથી આ સમજાવાઈ રહ્યું છે. સાથે સાથે એ બધા વાક્યોની સ્પષ્ટતા થઈ રહી છે. જુદી જુદી જગ્યાએ જે વાક્યો છે એની અત્યારે સ્પષ્ટતા થઈ રહી છે. કઈ જગ્યાએ? ઉપનિષદમાં. એટલે ખરેખર તો આ ગ્રંથ બ્રહ્મસૂત્ર જેવું છે. જે બ્રહ્મસૂત્રમાં સમન્વય થાય. સમન્વય થાય એટલે જુદી જુદી જગ્યાએ જે કહ્યું હોય એને સમજાવવામાં, એમની એક વાક્યતા બતાવવામાં આવે. એક વાક્યતા એટલે અંતતો ગત્વા બધાનો અર્થ આવો થાય છે એ બતાવવાનો એનો હેતુ છે. એમ અહીં પણ આ અધ્યાયમાં, અને આ તો ત્રીજો અધ્યાય છે, બીજા અધ્યાયમાં પણ ગૌડપાદાચાર્યજી આ જ કર્યું અને અહીં પણ આ વસ્તુ કરી રહ્યા છે. એટલે આપણે છેલ્લે જોયું ત્યાં તેની ચર્ચા ચાલતી હતી. આપણે 25મા શ્લોકમાં છીએ અને શરૂ કરેલો અને પછી રજાઓ પડી ગઈ 2-3. શું કહ્યું? સંભૂતેહે અપવાદાચ્ચ સંભવઃ પ્રતિષિધ્યતે કોનું એનમ જનયે ઇતિ કારણમ પ્રતિષિધ્યતે. હવે અહીં 25મા શ્લોકમાં મેં કહ્યું ને, જુદી જુદી જગ્યાએ જે વાક્યો છે એને સમજાવવામાં આવી રહ્યા છે. એનો અર્થ ખરેખરો શું થાય એ તો અહીં બે ઉપનિષદને સમજાવાય છે. આ એક શ્લોકમાં બે ઉપનિષદની આપણને એમના ઉલ્લેખ દ્વારા સમજાવાઈ રહ્યું છે. તો પહેલી બે પંક્તિ છે, પહેલા બે ચરણ છે, એમાં કોને સમજાવાઈ રહ્યું છે? ઈશાવાસ્ય. ઈશાવાસ્યનો ઉલ્લેખ છે. અને બીજી લાઈનમાં બૃહદારણ્યકનો ઉલ્લેખ છે. તો અહીં શું કહે છે કે સંભૂતે અપવાદાચ્ચ સંભવઃ પ્રતિષિધ્યતે. હવે ગયા વખતે આપણે બહુ ચર્ચા કરી કે ત્યાં ઉપનિષદના વચ્ચે એવા મંત્રો આવે છે, 6 મંત્રો, જ્યાં કઈ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે આપણે ત્યાંની વાત કરીએ છીએ, પછી પાછા અહીંયા આવીએ. તેનું સમજાવાઈ ગયું છે પણ બહુ જલ્દી સમરી કહી દઉં. ઈશાવાસ્ય ઉપનિષદમાં આ જે મંત્રો આવે છે સંભૂતિને લગતા. સંભૂતિ એટલે વ્યક્ત જગત અને અસંભૂતિ એટલે અવ્યક્ત જગત. સંભૂતિનો અર્થ એવો થાય છે. એટલે પહેલા તમને શ્લોક સમજાવું. સંભૂતે અપવાદાચ્ચ સંભવઃ પ્રતિષિધ્યતે
અહીંયા શ્લોક શું કહે છે? સંભૂતિનો અપવાદ થયો છે. સંભૂતિનો અપવાદ થયો. સંભૂતિ એટલે અવ્યક્ત જગત અને એનું કારણ હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવતા અને આ સમગ્ર જે સમષ્ટિ છે એનું મૂળભૂત કારણ કયું તો કે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ સૂક્ષ્મ રૂપે અને એ આ વિરાટ રૂપે થાય એને કહેવાય સંભૂતિ. તો અહીં કે છે ગૌડપાદાચાર્ય કે સંભૂતિ એટલે કે હિરણ્ય ગર્ભનો શ્રેષ્ઠ દેવતા છે એનો જ અપવાદ થયો છે ત્યાં, અને માટે આ સર્જન હોઈ શકે નહીં. સમષ્ટિ એક સૂક્ષ્મ રૂપમાં શું કહેવાય? સંભૂતિ અને અસંભૂતિ. તો એનો જેમ કે છે અપવાદ કરી દીધો છે, માટે પણ સર્જન હોઈ શકે નહીં. ત્યાં અપવાદ સમજો, ત્યાં હિરણ્ય ગર્ભનો એટલે કે ટોટાલિટીનો સમષ્ટિનો અપવાદ થયો છે અને માટે પણ સર્જન શક્ય નથી. ત્યાં અપવાદ થયો છે માટે અહીં સર્જન છે એવું કેવી રીતે કરી શકાય? જણાવે છે ત્યાં એનો અપવાદ. સર્જન એક જગ્યાએ એવું કહ્યું કે સર્જન નથી, હવે અહીંયા એમ કે છે તો બરોબર નથી. અને માટે પણ ગૌડપાદાચાર્યજી કહે છે કે ત્યાં અપવાદ થયો હોવાને કારણે પણ સંભવ એટલે કે સર્જન શક્ય છે નહીં, પ્રતિષિધ્ય છે, હોય ના શકે એમ. પછી બીજી લાઈનમાં શું કહે છે કે ત્યાં આવો પ્રશ્ન આવે છે બૃહદારણ્યક, કોનું એનમ જને અને કોણ જન્માવી શકે? આત્મતત્વને કોણ જન્માવી શકે? એ દ્વારા પણ ઇતિ કારણ પ્રતિષિધ્ય. અહીં શું કહ્યું? આ સર્જન શક્ય નથી એમ કરી અને કાર્યનો, કાર્ય એટલે આ જગતનો પ્રતિષેધ કર્યો. અને અહીં આત્માને કોણ જન્માવી શકે? અર્થાત એનું પણ કોઈ કારણ છે નહીં એમ કરી આત્મ તત્વ કારણ પણ નથી અને કાર્ય પણ નથી એ વસ્તુ બતાવી આ શ્લોક. પણ કોના આધારે? ઈશાવાસ્ય પહેલા. હવે આપણે પહેલા ફરીથી એમાં જઈએ. ઈશાવાસ્ય ઉપનિષદ દ્વારા તો મેં કહ્યું એ પ્રમાણે ત્યાં એવી ચર્ચા આવે છે કે જીવનમાં ના ત્યાં એવું કહ્યું કે જે માત્ર કર્મની ઉપાસના કરે છે, કર્મમાં જ રત છે, અંતંતમ પ્રવિશંતિ યે અવિદ્યા ઉપાસતે, જે માત્ર કર્મમાં જ આખો દિવસ રત હોય, દિવસ રાત, બીજું કશામાં એને ધ્યાન જ બસ, તો એ ઘોર અંધકારમાં પ્રવેશ. અને બીજો માણસ જે માત્ર ઉપાસનામાં રત હોય, જે માત્ર ધ્યાનમાં જ રત હોય, ભગવાનનું ધ્યાન કર્યા કરતો અને કોઈક આશા સાથે, કેવી આશા? સ્વર્ગમાં જવાની કે કોઈક સિદ્ધિઓ મળે, આવી બધી જ્ઞાનની નહીં, આ ઉપાસનાની વાત. અહીં જ્ઞાન નથી હજી, તો એનું શું થાય છે? તો કે વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. અર્થાત ત્યાં શું કર્યું? કર્મની નિંદા થઈ, એકલા કર્મની નિંદા થઈ, અને જે માત્ર એકલો ઉપાસના કર્યા કરે છે એની પણ નિંદા થઈ. અચ્છા, પછી બીજા બે શ્લોક આવે છે, એમાં શેની નિંદા થાય છે? જે માત્ર ઉપાસનાની ત્યાં નિંદા થાય છે. પણ એના માટે પાછા બીજા બે શ્લોક મૂક્યા. જે માત્ર વ્યક્ત જગતની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશ. વ્યક્ત જગત એ જે આપી શકે, એટલે કયું થયું? અહીંયા આવ્યું હિરણ્યગર્ભ. અહીંની જે જગતની જે કેપેસિટી છે આપવાની, બસ એમાં જ રચ્યો પચ્યો છે, તો એ ઘોર અંધકારમાં પ્રવેશ. અને જે અવ્યક્તની ઉપાસના, અવ્યક્ત એટલે માયા તત્વ, એ જુદી પ્રકારની ઉપાસના છે, એનો આપણને કોઈ પરિચય નથી. પણ એવી ઉપાસનાઓ પણ છે કે જ્યાં તમે અવ્યક્તની ઉપાસના કરતા હો, અવ્યક્ત જ વ્યક્ત થવાનું હોય, પણ અવ્યક્તમાં ઘણી માયાની ઉપાસના, તો એમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અને
તમે જગતનો પ્રલય થાય ત્યારે એની સાથે એક થઈ જાઓ. એટલે જેમ આપણને નિદ્રામાં આનંદ આવે, નિદ્રામાં એક પ્રકારનો આનંદ છે, તામસિક છે પણ આનંદ છે, તમસ છે કઈ ખબર નથી પણ આનંદ છે. એવો પ્રલયમાં તમે એક થઈ જાવ એની સાથે, એનો આનંદ મળે. પણ એ અવિદ્યાના ક્ષેત્રમાં છે. આ બધું પણ અવિદ્યા છે. હવે આ ઉપાસના સમજવાની આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે. પણ આવી પણ ઉપાસનાઓ છે. એ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ, જે વ્યક્ત જગતની એટલે કે સંભૂતિની ઉપાસના કરે ઘોર અંધકારમાં, પેલો એમાં અવ્યક્ત સાથે એક થવા માટે સતત ધ્યાન કરતો. આ કઈ સરળ નથી. આના માટે બહુ એકાગ્રતા જોઈએ અને એમાં લાગેલા હોવા જોઈએ. બીજું બધું ત્યાગીને એને એમાં જ રસ છે. એ સૂક્ષ્મ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરતા હોય, દેવતા સાથે એ બધું હોય છે, તો એ વધારે ઘોર અંધકાર. એ આ જગતમાં છે જ નહીં, એ પોતાની દુનિયામાં જ મસ્ત હોય, એને આમાં કોઈ અસર નથી. તો એનું શું થાય? તો એનાથી વધારે ઘોર અંધકારમાં પ્રવેશ. આવા ત્યાં મંત્રો આવે છે. તો ત્યાં એનો હેતુ શું છે? ત્યાં હેતુ એવો છે કે જે માત્ર એક વસ્તુ કરે છે બીજાના ભોગે, બીજી વસ્તુના માત્ર કર્મ જ કરે. દિવસ રાત, સવારના ઉઠી ગયા હોય તો રાત સુધી તેમાં રચ્યા પચ્યા હોય, માથું નીચું નાખી અને કર્મમાં જ રત હોય. એ જળ બની જાય. એટલે પછી બુદ્ધિ ના ચાલે. બુદ્ધિ ના ચાલે ઇન ધ સેન્સ કે એવો અવકાશ જ ના મળે ને તમને સૂક્ષ્મ વસ્તુ વિચારવાનો, એ બધું કરવાનો અવકાશ નથી. કર્મમાં એક પ્રકારે તમારે એનું પ્લાનિંગ જોઈએ. કર્મનો પ્લાનિંગ જુદી પ્રકારનો છે. ત્યાં જળ વસ્તુઓ સાથેનો સંબંધ છે તમારે. કોની સાથેનો સંબંધ છે? જે આવું એક કહી શકે એની બહુ જડે બહુ આપવાનું છે, એની ના નહીં, પણ એ કરો છો તો એટલું જ મળે. પેલા એ જે આપવાનું છે, ઉપાસના એ જે આપવાનું છે, એનાથી વંચિત રહી જાઓ. એક વસ્તુ કરો તો બીજું એ તો છે જ ને ભાઈ, એક કરીએ એટલે બીજું રહી જાય. એટલે શાસ્ત્ર શું કહેવા માંગે છે કે એકના ભોગે બીજું ના ભોગે, બંને વસ્તુનું બેલેન્સ. કર્મ અને ઉપાસના, કર્મ એ જે આપવાનું છે એ લઈ લો, ઉપાસના એ જે આપવાનું છે એ પણ મેળવો. માત્ર કર્મ કરશો તો કર્મ એ આપવાનું પણ જીવન એટલું ત્યાં નથી સમાપ્ત થતું, સાથે પેલી ઉપાસના એ પણ આપવાનું છે. અને માત્ર ઉપાસના કર્યા કરો તો કર્મ એ જે આપવાનું છે એનાથી વંચિત રહી જાઓ. જીવનમાં એકના ભોગે બીજું ના હોવું જોઈએ. જેમાંથી જે મેળવવા, આ બધું સાધન છે. દરેક સાધને જે આપવાનું હોય એમાંથી લઈ લેવું જોઈએ. આપણે ગયા વખતે દ્રષ્ટાંત આપે કે આપણે જમતા હોય તો માત્ર ભાત જ ખાખા કરીએ તોય ના ચાલે, એકલી રોટલી જ ખાખા કરીએ તોય ના ચાલે, એકલું દૂધ જ પીધા કરીએ તો દૂધે કેલ્શિયમ આપવાનું છે, જે આપવાનું એ બીજું બધું મળે. પણ પછી અન્ન ખાય જ નહીં. ઘણા લોકો ચડી જાય, મગ ઉપર ચડી જાય, મગ ઉપર ચડી જાય તો મગજ થાય, એવું ઘણા કરતા હોય ને. પછી એવું એને થાય ને જાત ઘણા આયુર્વેદ એવા ચડાવી દે ને તમને, ક્યાંક કશાક પર ચડાવી દે. એ અમુક રોગ દૂર કરે, પણ ઘણી વાર એક રોગ દૂર કરે બીજા 15 ઘુસાડી દે, એવું બધું કરે. તો એની ચર્ચા નથી. પણ એક વસ્તુ કરો તો બીજું રહી જાય, બીજું કરો તો આ રહી જાય. ઘણા લોકો એટલા ભણવામાં હોશિયાર હોય કે છે મારી દીકરી તો ડોક્ટર બની ગઈ, આમ થયું તેમ, પણ એને એક રોટલી ના આવે અને એક શાકે ના આવે અને કશું ના આવડે તો એ કામનું નહીં. બંને આવડવું, ભલે એક વધારે આવડે એક ઓછું આવડે એ ચાલે, પણ પછી કશું બીજું એને ભાન જ ના આવે. પછી એને કશું કઈ ખબર જ ચા કેમ બનાવાય એ ના આવડતું, એવું ના ચાલે. તો જેને જે આપવાનું છે બધું મેળવી લેવું જોઈએ, એમ ત્યાં કહેવાનો તાત્પર્ય છે.
કે વ્યક્ત જગતની ઉપાસના કરો, પણ સાથે આ બધાનું કોઈ કારણ છે જાણવું જોઈએ. આ જ ઇનફ નથી. બંનેનો સમુચ્ચય, એક એકની નિંદા દ્વારા જીવનમાં બંને વસ્તુનો સમુચ્ચય, કોમ્બિનેશન, વ્યવસ્થિત કોમ્બિનેશન એ હોય, એ માટે થઈ અને ત્યાં એક એકની નિંદા કરે, જેથી કરીને આપણે બંને ભેગું કરીએ. પણ ત્યાં આ બંને વસ્તુ સાધન રૂપે રજૂ કરી હતી. કઈ રૂપે રજૂ કરી હતી? કે આ બંને સાધન છે. કર્મ પણ સાધન છે અને ઉપાસના પણ સાધન. અને ઉપાસનામાં બંનેની ઉપાસના, વ્યક્ત જગત અને અવ્યક્ત જગત. ટૂંકમાં ત્રણેય વસ્તુ જીવનમાં હોવી જોઈએ. બે વસ્તુ, કર્મ અને ઉપાસના. પછી એ ત્યાં પૂરું થઈ ગયું. અહીં ત્યાં એનો આટલો જ તાત્પર્ય છે, આ બંને ભેગા હોવા જોઈએ. સમુચ્ચય, એને કહેવાય સમુચ્ચય. આ બંનેનું જીવનમાં સ્થાન હોવું જોઈએ. એવું ત્યાં બસ ત્યાં એટલું જ કહેવાનું. હવે અહીં શું કહે છે? અહીં ગૌડપાદાચાર્યજી બહુ બુદ્ધિપૂર્વક રીતે ત્યાં જે ચર્ચા હતી એને જરાક બદલી નાખી. ત્યાં જે ચર્ચાનો આશય એવો હતો કે બંને વસ્તુ ભેગી હોવી જોઈએ, બસ આટલું જ હતું. અહીં શું કહે છે ગૌડપાદાચાર્યજી? કે ના, આ બંને સંભૂતિનો પણ ત્યાં અપવાદ કર્યો. અપવાદ કર્યો એટલે માત્ર એમાં રસ હો તો તમે ઘોર અંધકારમાં પ્રવેશો, એમ કરી એનો પણ ત્યાં અપવાદ કર્યો છે. અર્થાત એ પણ પૂર્ણ નથી એ બતાવે. પૂર્ણ છે નહીં. પૂર્ણતા શેમાં છે? બ્રહ્મ વિદ્યામાં. બ્રહ્મ વિદ્યામાં પૂર્ણતા છે. પેલું બધું તો સાધન છે, બંને હોવા જોઈએ. પણ એના આ બંનેથી ચડિયાતું કંઈક છે. શું છે? બ્રહ્મ વિદ્યા. એટલે સમય આવે ત્યારે આ બંનેને બાજુમાં મૂકવા જોઈએ. જે વસ્તુને આપણે બાજુમાં મૂકી શકીએ છીએ, ખસેડી શકીએ છીએ, એ કેવી હોવી જોઈએ? અવિદ્યાના ક્ષેત્રમાં જ હોવું જોઈએ. એ શું? કયા ક્ષેત્રમાં હોવું જોઈએ? અજ્ઞાનના ક્ષેત્રમાં હોવું જોઈએ. આત્માને તમે બાજુમાં ના ખસેડી શકો. એવું ના થાય બસ હવે આનો અપવાદ, મોક્ષનો અપવાદ. મોક્ષ એટલે આત્મા, બ્રહ્મ વિદ્યા, એનાથી ચડિયાતું કઈ નથી. એટલે એવું ના થાય કે બ્રહ્મ વિદ્યાથી ચડિયાતું કઈ છે કે હવે બ્રહ્મ વિદ્યા મૂકી દો. એવું નથી થતું. એટલે જુઓ, જેને આપણે રિપ્લેસ ના કરી શકીએ, ખસેડી ના શકીએ, અપવાદ કરી ન શકીએ, એ શું આવે? શ્રેષ્ઠ. એટલે અહીં ભાષ્ય ગૌડપાદાચાર્યજી કહે છે કે ત્યાં આનો અપવાદ થયો, અર્થાત સર્જન પણ મિથ્યાની જ કક્ષામાં હોવું જોઈએ જ. કારણ કે ત્યાં શેનો અપવાદ કર્યો? કર્મ અને ઉપાસના બંનેનો અપવાદ કર્યો. અપવાદ થયો, ભલે એમાંથી જે મેળવવાનું છે મેળવી લો, એટલે તમે બ્રહ્મ વિદ્યા માટે તૈયાર થાઓ. પણ હવે બ્રહ્મ વિદ્યામાં ચડી ગયા પછી તેનામાંથી કઈ લેવાનું નથી. પતી ગયું. પગથિયા ચડી ગયા પછી પગથિયા ભેગા લઈને નહીં જવાનું. પછી મૂકી દે, ચડવા માટે જ કામ. હવે ટેરેસ ઉપર પગથિયાની જરૂર નથી. નદી ક્રોસ કરી લીધી પછી બોટ બાજુમાં મૂકી દો. એને માથે પકડીને ફરવાનું નથી, એને મૂકી દેવાની. એમ આ કર્મ અને ઉપાસના બંને જે આપવાનું છે એ અહીં તો આટલું જ કહે છે કે એ પૂર્ણ ન હોવાને કારણે એનો અપવાદ થઈ શક્યો ખરો. અને માટે જેનો અપવાદ થાય, જે આત્માની કક્ષામાં નથી, એનો જ અપવાદ થઈ શકે. અને માટે પણ સર્જન સત્ય હોઈ શકે નહીં, એમ કહેવાનું છે. ખ્યાલ આવ્યો? અહીં આટલું જ આનો અર્થ થાય છે. એ અહીંયા ભાષ્યકાર સમજાવે છે એમના શબ્દોમાં. શું કહ્યું એમણે?
જુઓ, સત્યમેવ દેવતા દર્શનસ્ય સંભૂતિ વિહામ તથાપિ, જુઓ આ બંનેની કેમ કર્મથી શું પ્રાપ્ત થાય છે? તો કે સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યો તરણાર્થત્વવત. શું કે છે? જીવન કર્મ એ શું આપવાનું છે? અને કર્મ એટલે કેવું કર્મ થાય ખબર છે? કર્મ એટલે શાસ્ત્રીય કર્મ, ધર્મ. આપણે કર્મ એટલે કર્તવ્ય અને ધર્મ. તો શાસ્ત્રમાં આ કર્તવ્ય ઉપર બહુ ભાર છે. શેના માટે? શું કરવાનો એવો આગ્રહ રાખે છે કે માત્ર જીવનમાં ઉપાસના ન હોવી જોઈએ, સાથે કર્મ પણ હોવું જોઈએ. એ એવું જ્યારે કહે છે ત્યારે કર્મનો અર્થ શું કરવાનો? કર્તવ્ય કર્મ. હા, યાંત્રિક કર્મ ને કર્તવ્ય કર્મ. એટલે એ જમાનામાં નિત્ય નૈમિત્તિક કર્મ એવા શબ્દોમાં એનું વર્ણન થતું. આજે આપણે એવા શબ્દો ના વાપરતા હોઈએ, પણ આપણા જીવનમાં નિત્ય કર્મો છે અને નૈમિત્તિક કર્મો પણ છે. નિત્ય કર્મ એટલે દરરોજના આપણા કર્તવ્ય કર્મ હોય, ભગવાનની પૂજા હોય, સેવા હોય, બીજું બધું જે આપણે કરતા હોય એ નિત્ય કર્મના માં આવી જાય. નૈમિત્તિક કર્મ એટલે શું? રક્ષાબંધન, નાળિયેરી પૂનમ એટલે જનોઈ બદલાવો, રક્ષાબંધનનું જે કરવાનું હોય, પછી દિવાળી આવે એમાં જે કરવાનું હોય, પછી શું આવે? ભાઈ બીજ આવે, ફલાણા જે બધું આવ્યા કરते, સાતમ આવે ને પછી તે ટાળું ખાવાનું, ઠંડુ ખાવાનું, પછી આઠમ આવે ત્યારે ઉપવાસ કરવાનો, પછી આ બધા શું કહેવાય? નૈમિત્તિક કરવા. નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે કરવાના. આ બધું એ જમાનામાં આના ઉપર બહુ ભાર હતો. આજે આપણે એવા શબ્દો નથી વાપરતા, પણ આપણા જીવનમાં આ બધું છે જ. નિત્ય નૈમિત્તિક કર્મ પણ શાસ્ત્ર અનુસાર, ધર્મ અનુસાર. ધર્મ એવી વસ્તુ છે કે જે આપણા ઉપર નિયંત્રણ નાખે. ધર્મ શું કરે? નિયંત્રણ લાવે. આ નિયંત્રણની બહુ જરૂર છે. નિયંત્રણ હોય તો જ આપણે આપણા સ્વભાવને ઉપર ઉઠી શકીએ. આ શાસ્ત્ર બહુ સારી રીતે. જો નિયંત્રણ, આ આપણી સંસ્કૃતિ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ જુદી છે, વેસ્ટર્ન ફિલોસોફી જુદી. નો નિયંત્રણ. ત્યાં શું માને છે? જેને જેમ કરવું એ કરો. જેને જેમ, એટલે બાળકોને મા બાપ નિયંત્રણ મૂકે તો ગમે નહીં, પછી નીકળી જાય 15 વર્ષે બહાર. આ કઈ ઉંમર નથી હો નીકળવાની, પણ નીકળી જાય. ટૂંકમાં એ વાત આપણે જવા દઈએ અત્યારે. પણ નિયંત્રણ હોય, શાસ્ત્ર નિયંત્રણ કેમ મૂકે છે? કર્તવ્ય કર્મ દ્વારા, નિત્ય નૈમિત્તિક કર્મ દ્વારા, જેથી કરીને સ્વચ્છંદતામાંથી આપણે મુક્ત થઈએ. બાકી આપણા જીવનમાં સ્વચ્છંદતા હોય એટલે કે સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યો અતિતરણાર્થત્વ. શું કહે છે ભાષ્યકાર? કે આ પ્રકારના કર્મો દ્વારા જ, ધર્મ દ્વારા જ આપણે સ્વાભાવિક મૃત્યુને તરી જઈએ. સ્વાભાવિક મૃત્યુ એટલે શું? સ્વચ્છંદતા. આ મૃત્યુ છે. સ્વચ્છંદતા એટલે શું? કામાચાર, કામવાદ, કામભક્ષણ એટલે જેમ મન ફાવે એમ કરવું, મન ફાવે એમ બોલવું, મન ફાવે એવું ખાવું, મન ફાવે એવું પીવું, મન ફાવે એવા વર્તન. આ બધાને શું કહેવાય? સ્વચ્છંદતા. એના ચાલે જીવનમાં. શાસ્ત્ર પ્રમાણે જીવવું હોય, ધર્મ પ્રમાણે જીવવું હોય તો જેમ શાસ્ત્રમાં કહ્યું હોય, અતિથિ આવે એટલે આમ કરો, ફલાણા આવે એટલે આમ કરો, આની આમ સેવા કરો, મારો આ રોલ પતિ તરીકેનો રોલ એટલે આમ, પત્ની તરીકે આમ, માતા તરીકે આમ, પિતા તરીકે આમ, આવું બધું રોલ્સ પાત્ર પ્રમાણે બરોબર વર્તન કરવું. મન ફાવે એમ ને મન નથી થતું, મન ગમતું નથી, મારું આવું બધું ના ચાલે. જેમ કહ્યું એમ કરવું પડે. જે કરવાનું એ કદાચ ન પણ ગમતું હોય, ન ગમે તો પણ હું કરું. મારા અણગમાને દબાવીને, અણગમાને દૂર કરીને પણ હું કરું. આને શું થયું ખબર છે? વિજય પ્રાપ્ત થયો. સ્વભાવ ઉપર વિજય. આ મૃત્યુને તરી ગયા. મને મન નથી તો ના ચાલે. મન પ્રમાણ ના થાય. મન તો કહે છે કે સુઈ રહો. મન તો એવું જ કે કઈ કરવું જ નથી. મન તો એવું જ કે
પણ એના ઉપર આપણે શાસ્ત્રનું નિયંત્રણ સ્વીકારીએ, શાસ્ત્રીય પ્રવૃત્તિ દ્વારા, ધર્મ દ્વારા આપણી હીન વૃત્તિ ઉપર ઉઠીએ, હીન વૃત્તિને તાબે ન થઈએ, એ શાસ્ત્રનો આશય છે. અને એટલે કર્મ, કેવું કર્મ? કર્તવ્ય કર્મ, શાસ્ત્રીય કર્મ, શાસ્ત્રીય પ્રવૃત્તિ. એ દ્વારા દરેકમાં જે હીન વૃત્તિ રહેલી હોય, સ્વચ્છંદતા રહેલી, આ સ્વાભાવિક છે. રાગ દ્વેષ હોય તો શું થાય? એ રાગ દ્વેષ જો સ્વચ્છંદ પ્રવૃત્તિ કરું તો વધે, પણ શાસ્ત્રીય પ્રવૃત્તિ કરું તો શું થાય? ઘટે. તો આપણો હેતુ શું છે? આ બધું ઘટાડવાનું, નહીં કે વધારવાનું. એટલે સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યુ અતિતરણાસત્વવત. એટલે તમે તરી જાઓ. કેનાથી તરીએ? મૃત્યુ તર. એટલે શાસ્ત્રમાં શું કે? દાનેન અદાનમ તર. દાન કરવાથી ન દાન કરવાની, બધું પચાવી પાડવાની આ જે વૃત્તિ છે, તરી જાઓ. આપીને તરો, સેવા કરીને તરો, તરો તરો તરો. તરો એટલે એ તરવાની જરૂર છે. આપણે એની મધ્યમાં છીએ તો તરીએ. તરી એમને ના જવાય, તેનાથી કંઈક કરવું પડે. યોગ્ય વસ્તુ કરવાથી અયોગ્યને આપણે પાર થઈ જઈએ. એટલે અધર્મ જીવનમાં હોય તો ધર્મ દ્વારા અધર્મને પહેલા તરી જઈએ, ધર્મ દ્વારા અધર્મ, સત્ય દ્વારા અનૃતને, અહિંસા દ્વારા હિંસાને, આ બધાને તરી જઈએ. આ શું છે? સ્વાભાવિક જે મૃત્યુ છે. આ મૃત્યુ કે શાસ્ત્રમાં મૃત્યુ એટલે આ પેલું મૃત્યુ નહીં. મૃત્યુ એટલે કયું? આ હીનતા. આપણો જે સ્વભાવ છે એના ઉપર સ્વભાવને વશ થવું, એને ત્યાં મૃત્યુ કહ્યું છે. એટલા માટે ત્યાં શાસ્ત્રમાં આગ્રહ રાખે કે તું તારું કર્તવ્ય કર્મ કર. ના, હું તો એકલો ધ્યાન જ કરે. ના ચાલે. તું ધ્યાન કરીશ તો આ બધું એમનું એમ જ રહી જશે. આ બધું એમને એમ જ રહેશે. પર્સનાલિટીનો, વ્યક્તિત્વનો આ જે ખૂણો છે ને, એ કપાશે નહીં. આપણા બધા કોર્નર્સ બધા બરોબર સરખા થવા જોઈએ. એ ન થાય તો શું થાય? એ આડું આવે. જે કામ ન કર્યું એને આડું આવે. એ આપણે ફંડામેન્ટલ ક્લિયર ના હોય પછી જયારે એન્જિનિયર થાય ત્યારે ખબર પડે કે આ તો મને આવડતું નથી, એ શીખ્યો જ નહોતો, ઓપ્શનમાં કાઢી નાખ્યું. આ ડોક્ટરો હોય, ધારો કે ઓપ્શનમાં ભરતી વખતે અમુક વસ્તુ કાઢી નાખીએ તો શું થાય? ઓપ્શનમાં કાઢી નાખ્યું તો શું થાય? ન આવડે, ન ખબર પડે. હું એવું માનું છું, ન જ પડતી હોય. પછી એમ જાતે વાંચી લીધું હોય તો બરોબર છે, પણ નહીતર એટલું ન આવડે. એટલે બધું ફંડામેન્ટલ્સ બહુ ક્લિયર હોવા જોઈએ. પાયાની વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ન હોય તો કામ નથી આવતું. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ આડી આવે જ. વચ્ચે અવરોધ બની જાય, મોટો અવરોધ બને આ બધી વસ્તુ. એટલે શાસ્ત્ર શું ઈચ્છે છે? કમ્પ્લીટ ડેવલપમેન્ટ, સર્વાંગી વિકાસ. આ બધું આપણી ઉન્નતિ માટે. નહીંતર આપણા ગમા, અણગમા, આગ્રહો, ફરિયાદો, આ બધું સ્વભાવ છે, એવો ને એવો જ રહી જાય. અને પછી દેખાશે, પછી આ બધું દેખાશે, બહુ કફોડી સ્થિતિ થાય પછી. એટલે એ શાંતિ કશું ભગવાન રીજે નહીં. ભગવાનને આપણે આ બધા સાથે પ્રાપ્ત જ ના કરીશું, અશક્ય છે. એટલે જરૂરી છે કે તું આ બી કર. એ થઈ ગયું પછી શું છે? એટલે ઉન્નતિનો પહેલો પગથિયો કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ, ધર્મરૂપી કર્મ, કર્તવ્ય કર્મ, એ પતી ગયું. અચ્છા, પતી ગયું અર્થાત એ મોટા ભાગનું થયું. સાથે સાથે કોનું કામ થવું જોઈએ? સાથે સાથે દેવતાની ઉપાસના, એકાગ્રતા, એ પણ આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. આ બધું જે ચાલી રહ્યું છે એ બધા કુદરતી પરિબળોને કારણે છે.
દેવતાઓને કારણે છે, તો એની પણ જીવનમાં ઉપાસના, એ પણ એક સ્થાન છે, હોવું જોઈએ અગત્ય. એટલે એ લખે છે દેવતા દર્શન કર્મ સમુચ્ચયસ્ય પુરુષ સંસ્કારાર્થસ્ય. આ બધું શેના માટે છે? આપણા સંસ્કાર માટે છે. માત્ર આ સ્થૂળ જગત જ બધું નથી, સૂક્ષ્મ જગત પણ એટલું જ છે. જો આપણે આજે જોઈએ છીએ that is not all, આટલું આ નથી, સાથે સૂક્ષ્મ જગત પણ છે. તો આપણે એના તરફ પણ ધ્યાન આપીએ. જીવનમાં દેવતાઓની ઉપર ક્યાં આ પવનભાઈ છે, કોઈ દેવતા છે? એ કોઈ જળ વસ્તુ નથી. ચાલો તમે એને ત્યાં દેવતા ના જતા હોય તો કાંઈ, પણ આ જળ નથી. અગ્નિ એ કોઈ જળ વસ્તુ નથી. પૃથ્વી એ કોઈ જળ વસ્તુ નથી. પાણી એ કોઈ જળ વસ્તુ નથી. નદી એ કોઈ જળ નથી. વૃક્ષો જળ નથી. તો આપણા જીવનમાં આ બધા માટે પણ એક સ્થાન. આપણા શાસ્ત્રમાં તો ચોખ્ખું જ કે છે કે આ બધાના અધિષ્ઠાતૃ દેવતા છે. ખબર છે, બધું બતાવે ને, પૂરા સિરિયલો તમે જોતા હશો તો એ બધી ધાર્મિક માઇથોલોજીકલ બધી સિરિયલો આવે તો બધામાં એ દેવતા તો ગંગા દેવી હોય પણ સાથે દેવીને બતાવે. ગંગા નદી હોય પણ બતાવે કોણ? દેવી રૂપે. દેવી છે, રીતસરની દેવી જ હોય, અધિષ્ઠાત્ર. ટૂંકમાં આ બધા દેવતાઓ છે, એમના કારણે આપણું જીવન ચાલે છે. આ બધું આપણને તે જૂનવાણી લાગે, એટલે હું આ ભાષામાં કહું છું કે આ કશું જળ નથી, આ બધું ચેતન છે. જળતાથી આ બધું નથી ચાલતું. જે બધું જળ લાગે છે એને ચલાવનારું કોઈ છે. તો એની પણ જીવનમાં આપણે એટલી સભાનતા. તો દૈવમનું સ્થાન, દૈવમ એટલે ઈશ્વરનો અનુગ્રહ, અર્થાત ઉપાસનાનું પણ જીવનમાં સ્થાન હોવું જોઈએ. નહીં તો મેં કહ્યું ને, આપણે કોરા ને કોરા રહી જઈએ. આ બધું મળે, કર્મમાં બહુ પાવરદા હોય, કર્મ કરી નાખે, પણ એને સૂક્ષ્મ કંઈક આવે ને એટલે માથું દુખે. કંઈક સૂક્ષ્મ આવે, સમજવાનું, વિચારવાનું, કરવાનું, માળા કરવાની, ધ્યાન કરવાનું, તો કે ના એ મજા, એમાં ઊંઘ આવે, એમાં આપણું મગજ નહીં ચાલે. બધું સ્થૂળ ફાવે, એવું ફાવે, પણ આ ના ફાવે, એવું ના ચાલે. એ પણ જીવનમાં એટલું જ હોવું જોઈએ, એનું સ્થાન પણ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. કર્મ ફલ રાગ, આનાથી શું થાય? બંને વસ્તુ થઈ. કર્મ એ જે આપવાનું છે એ આવ્યું, અને ઉપાસના એ જે આપવાનું છે એ આવી ગયું. સૂક્ષ્મતા આવી ગઈ, અને રાગ દ્વેષ પણ જતા રહ્યા. એટલે શું થાય? પુરુષનો કમ્પ્લીટ સંસ્કાર થઈ ગયો. ગ્રેજ્યુએશન, આપણે કહીએ ગ્રેજ્યુએટ થઈ ગયા. ગ્રેજ્યુએટ થઈ એટલે પહેલા 10 +2 +3 10 ભણે એ કરવાનું, પછી બીજા 2 વર્ષ, પછી બીજા 3 વર્ષ, પછી બીજા આગળનું. હવે તો બધાએ ભણવું જ પડે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, સુપર સ્પેશિયાલિસ્ટ ને ફલાણા, બધું બહુ આગળ ચાલે. બીકોઝ બધી વસ્તુએ કંઈક આપવાનું હોય છે. તો મુખ્ય આપણા શાસ્ત્રમાં કેટલી વસ્તુ ગણી છે? 2, કર્મ અને ઉપાસના. આ બંને સંસ્કાર માટે જરૂરી છે. આપણી ઉન્નતિ માટે, આપણા ડેવલપમેન્ટ માટે, આપણા બાહ્ય તેમજ આંતરિક વિકાસ. આ ન કરીએ એને તો રહી જાય બાકી, કરવો જ પડે. એટલે આ બંને થઈ ગયા એટલે શું થાય? મૃત્યુ ના, અહીંયા શું લખે છે? કર્મ ફલ રાગ પ્રવૃત્તિ રૂપસ્ય સાધ્ય સાધન એષણા દ્વય લક્ષણસ્ય મૃત્યો અતિતરણાર્થત્વ. આ એ શંકરાચાર્યજી એમની ભાષામાં કહે છે. શું છે? જીવનમાં સાધ્ય અને સાધન. ત્યાં આપણને શું કહે છે કે જીવનમાં
એ જમાનાની વાત કરીએ તો એ લોકો એષણા એટલે આપણી ઈચ્છાઓ હોય છે. મુખ્યત્વે કેટલી ઈચ્છાઓ હોય? 3. એ જમાનામાં એવી રીતે વાત કરતા. 3 ઈચ્છા. કઈ ઈચ્છા? તો કે 3 લોક છે ને, ભૂહુ, ભુવઃ, સુવઃ. ભૂહુ એટલે પૃથ્વી લોક, ભુવઃ એટલે અંતરિક્ષ લોક અને સુવઃ એટલે સ્વર્ગ લોક. તો આ 3 સાધન સાધ્ય. આ 3 સાધ્ય માટે કયા 3 સાધન? તો કે પુત્ર દ્વારા આ લોક પ્રાપ્ત થાય. એ જમાનાની વાત છે આ ભાષામાં. ઉપાસના પુત્રેણ અયમ લોક જય. પુત્ર દ્વારા આ લોકને પ્રાપ્ત કરવાનું સાધન પુત્ર. પછી પિતૃલોકને પ્રાપ્ત કરવાનું સાધન તો કે કર્મ. કર્મ એટલે કઈ પ્રકારનું કર્મ? નિત્ય નૈમિત્ય એ બધા જે કર્મો કયા એ. અને સ્વર્ગલોકને પ્રાપ્ત કરવાનું સાધન કયું? તો કે ઉપાસના, દેવતાઓની ઉપાસના. તો એક થયું સાધ્ય અને એના માટેનું સાધન. હું તમને આ રીતે સમજાવું કે જે પણ પ્રાપ્ત કરવું હોય એના માટેનું સાધન જોઈએ. તો એ જમાનામાં 3 એષણા ગણાતી. આ લોક માટેની એષણા, અંતરિક્ષ લોક માટેની એષણા અને સ્વર્ગલોક માટેની એષણા. આ લોક પ્રાપ્ત કરવો હોય તો પુત્ર, અંતરિક્ષ લોક પ્રાપ્ત કરવો હોય તો બીજા પ્રકારના કર્મો અને સ્વર્ગલોક પ્રાપ્ત કરવો હોય તો ઉપાસના. અહીં ભાષ્યકાર શું કહે છે? 2 જ એષણા છે. કઈ એષણા? સાધ્ય. આ ત્રણેયને એમણે આ 2 શબ્દોમાં વણી લીધા. કયા 2 શબ્દોમાં? સાધ્ય અને સાધન. જે પણ હું પ્રાપ્ત કરવા માંગતો હોઉં એના માટેનું સાધન. ધારો કે અમેરિકા જવા માંગતા હોઈએ, એ સાધન થયું, સાધ્ય થયું. તો એના માટેનું સાધન શું? પહેલા અહીંયા ભણવું પડે, પૈસા મેળવવા પડે, વિઝા મેળવવો પડે, ઘણી બધી તૈયારીઓ કરવી પડે. એ શું થાય? સાધન. સાધન અને પેલું થયું સાધ્ય. પણ આ સાધ્ય અને સાધન આ બંને કયા ક્ષેત્રમાં આવી જાય છે? આની આ એક અવિદ્યાના આ સંસારને અંતર્ગત છે. સ્વર્ગ પણ સંસારને અંતર્ગત, અંતરિક્ષ લોક પણ સંસારને અંતર્ગત, પૃથ્વી પણ સંસારને અંતર્ગત. એટલે અહીંયા ગૌડપાદાચાર્યજી કહે છે કે કર્મ અને ઉપાસના તમને વધુમાં વધુ શું આપી શકે? વિચારો. મેક્સિમમ રિઝલ્ટ શું આપી શકે? મેક્સિમમ. સંસારને અંતર્ગત રિઝલ્ટ આપી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કરો. ઉપાસના કરો. કોની ઉપાસના? હિરણ્ય ગર્ભ. બધા દેવતાઓની ટોટાલિટી, બધા દેવતાઓનો સમૂહ. તો પણ શું મળે? સંસારને અંતર્ગત જ ફળ મળે. જેમ નચિકેતાને યમરાજાએ કહ્યું, યમરાજા કે તને સ્વર્ગલોકની વિદ્યા આપી દો, અને આપી એ ખરી અગ્નિ વિદ્યા. એને લઈ લીધી. પછી કે હજી મને આ તો બરોબર છે, હજી મને આત્મવિદ્યા આપો, આ તો બધું બરોબર છે. એ તો હું જમાના મારા મિત્રોને અને જમાનાને બધાને ભણાવીશ, અગ્નિ વિદ્યા બીજા બધાને ભણાવીશ. એટલે લઈ લીધી. ના ન પાડી, લીધી. બીજા વરદાનમાં એ લઈ લીધું સમાજની સેવા માટે. પણ પછી પાછું શું કે મારે તો પેલું જ જોઈએ. શું જોઈએ? આત્મવિદ્યા. એમ અહીં આ બંનેથી ચડિયાતું કંઈક છે ખરું. એટલે ગૌડપાદાચાર્યજી કહે છે કે આનો અપવાદ થાય છે, માટે આ પણ અંતિમ છે નહીં. અને પેલા બંને જરૂરી ખરા, પણ ક્યાં સુધી જરૂરી? આની તૈયારી થાય નહીં ત્યાં સુધી. આત્મવિદ્યા સીધા આપણે સીધું આત્મવિદ્યા પ્રાપ્ત કરવી નહીં તો કર્મ કરવાની જરૂર જ શું છે? ઉપાસના કરવાની જરૂર પહેલેથી જ ફેંકી દઈએ. આપણને કોઈ વિચાર આવી જાય કે આ બધું અગત્યનું છે જ નહીં તો પહેલેથી જ ફેંકી દો. કશું ફેંકી ના શકીએ. કોઈ પણ વસ્તુ આપણે ફેંકી નથી શકતા જ્યાં સુધી એનામાંથી જે મેળવવાનું છે મેળવી ન લીધું હોય
તો બધા જ બહારથી ફેંકી દઈએ પણ અંદરથી વસ્તુ છૂટતી એ છે ને. આપણે ઘણી વાર કે બધી ખબર તો બધી જ, બધું બહુ સાંભળ્યું છે પણ કશું અસર થતી નથી. એ ન થાય. ક્યાં સુધી ના થાય? જ્યાં સુધી અંદરથી આનંદ ન આવે ત્યાં સુધી સાચે સાચે આપણે કશું છોડી ના શકીએ. છોડીએ તોય એને અસર ના થાય. અંદરથી વૈરાગ્યનો એક આનંદ આવવો જોઈએ. અને વૈરાગ્યનો આનંદ ક્યારે આવે? પેલા બેનને જે આપવાનું હોય એ આપણે મેળવી લીધું હોય, શુદ્ધ થયા હોઈએ, તો પછી અંદરથી આ બધા પ્રશ્નો જાગે, સૂક્ષ્મ પ્રશ્નો જાગે અને એમાં મન લાગે. અને નહીતર સૂક્ષ્મ વાતમાં મન લાગે નહીં. ન લાગે એમાં રસ પડે જ નહીં. અને પડે તો પણ ટકે. આ આત્મવિદ્યા સરળ જ નથી. એમાં ક્યારે મન લાગે? એટલે જો કોઈ પણ ઈચ્છાને આપણે ફેંકી ના શકીએ. આપણી દરેક એષણાઓનું શુદ્ધિકરણ થવું જોઈએ. આપણી ઈચ્છાઓને શુદ્ધ બને તો ઈચ્છા ખોટી જ છે તો ફેંકી દો. કશું ફેંકી નથી શકાતું. ફેંકી શકાય? ના, મારી ઈચ્છા અમે જે ઈચ્છા ના હોય એ ઈચ્છા ફેંકી દે. ઈચ્છા ફેંકી શકાય એમ છે જ કોઈ ફેંકી ના શકે. ઈચ્છાને પહેલા શુદ્ધ કરો. પહેલા એને શુદ્ધ કરો. વસ્તુ શુદ્ધ થાય પછી મારે કાબુમાં આવે. મને શુદ્ધ થાય પછી જ કાબુમાં આવે. આ સમજી લેજો. અત્યારે જેવું સ્વચ્છંદ મન છે ને આપણા કાબુ ના હોય. એ આપણા કાબુમાં ક્યારે આવે? જ્યારે પહેલા આપણું બન્યું હોય, શુદ્ધ થયું હોય, તો જ આપણા કાબુમાં આવે. એટલે શાસ્ત્રો બહુ જ બુદ્ધિપૂર્વક રીતે કહે છે કે પહેલા આ બધી ઈચ્છાઓને શુદ્ધ કરો, ધર્મ દ્વારા શુદ્ધ કરો અને પછી એની જાતે થતી જશે. આખી પ્રક્રિયા, આ શાસ્ત્રનો આખું ટાઈમ ટેબલ અથવા તો શાસ્ત્રની આખી સ્કીમ, કઈ પ્રકારની યોજના, કેટલી બધી યોજના, સરકારની યોજના, સરકારની જાતની યોજના હોય ને એમ શાસ્ત્રની યોજના શું છે? પહેલા આપણી ઈચ્છાઓને શુદ્ધ બનાવો, પહેલા ઉન્નતિ પ્રાપ્ત કરો અને પછી ધીમે ધીમે એ વસ્તુ છૂટી જશે. ધર્મથી અધર્મને ક્રોસ કરી જાઓ પછી ખબર પડશે ધર્મ એ સંસારની અંતર્ગત જ છે. પછી છોડી તો આનાથી આ મને સંસારની અંદર જ રાખે છે. એમાંથી પાર કેવી રીતે થવું? તો કે આત્મા કોણ છે, ભગવાન કોણ છે, બ્રહ્મ કોણ? પછી આ બધા પ્રશ્નો જન્મે. એટલે કે આ થઈ ગયું. એવં એષણા લક્ષણાદ અવિદ્યાયાઃ મૃત્યુ અતિતીર્ણસ્ય વિરક્તસ્ય. પછી એ માણસ વિરક્ત બને. અને વિરક્ત જે બને, જેને વિરક્તિ આવે, આને વૈરાગ્ય, એ જ્યારે થાય ત્યારે એક વિશેષ સંસ્કાર જાગે. કયા સંસ્કાર જાગે? આત્માના સંસ્કાર જાગે. પછી શું થાય? ત્યારે એને પરમાત્મા વિદ્યા ઉત્પન્ન થાય. એની જાતે ઉત્પન્ન ના થાય, કોઈ ગુરુ પાસે જાય, કંઈક સાંભળે, સત્સંગ બત્સંગ કરે અને પછી એનું મનમાં કંઈક ઝાંખી થાય. સાચા આનંદની, સાચી તૃપ્તિની. બાકી શું થાય? આપણી એષણાઓ, આપણી તૃષ્ણાઓ બધી અકબંધ રહી ગઈ. આપણી તૃષ્ણાઓ જતી નથી હોતી. ત્યારે વિચારવું કેમ જતી? એમાંથી મુક્ત થવા માટે આ પ્રયત્ન કરવા. ધર્મના માર્ગે અધર્મને પાર કરી દે. જેટલું એ થાય એમ શુદ્ધ થતા. શુદ્ધિ વગર કોઈ ઉપાય જ નથી. શુદ્ધિનો કોઈ ઓપ્શન જ નથી. એ થઈ ગયા પછી તમે આને ક્રોસ કરી જઈ શકો. પછી એટલે જીવનમાં કર્મ અને ઉપાસનાનો પહેલો તબક્કો કર્તવ્ય કર્મ અને પછી ઉપાસના અને પછી બ્રહ્મ વિદ્યા. ખ્યાલ આવ્યો? પહેલા કયું? કર્મ.
એટલે કર્તવ્ય કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ, એ બધું. પછી ઉપાસના અને કર્મ સાથે સાથે જાય, એ બંનેનો સમુચ્ચય શક્ય છે. પણ આ થઈ ગયું પછી થાય શુદ્ધિ, અને પછી માણસ તૈયાર થાય આત્મવિદ્યા માટે. એટલે કર્મ અને બ્રહ્મ વિદ્યા સાથે ના રહી શકે, એકી સાથે શક્ય નથી. પણ આ બંનેના પરિણામે જે શુદ્ધિ થાય, વૈરાગ્ય જન્મે, પછી આવે શું? બ્રહ્મ વિદ્યા. આને શું કહેવાય? ક્રમ સમુચ્ચય. શું કહેવાય? ક્રમ સમુચ્ચય. ક્રમ એટલે એક વખત શુદ્ધિ થઈ ગઈ, શુદ્ધિ ના થાય ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા સાંભળીએ ને તોય અસર ના કરે. તમે કહેશો આ બધું પતે પછી અમે આવીશું, તો કે ના, એવું નહીં, અત્યારે સાંભળવાનું, પણ એ અસર ક્યારે કરે? શુદ્ધિ થઈ ત્યારે. એ અર્થમાં કહે છે કે પહેલા કર્મ અને ઉપાસના, એના પરિણામે શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ, અને એને કારણે જ્ઞાન, જિજ્ઞાસા, અને એમાં માટે પ્રેમ, અને એમાં આપણું મન સ્થિત થાય. આ વાત છે. પણ ટૂંકમાં એ બંનેનો અપવાદ કર્યો, જે બંને વસ્તુ સંસારને અંતર્ગત છે. માટે અહીં આપણે શું કહેવા માંગીએ છીએ કે એ પણ સર્જન પણ મિથ્યા જ હોવું જોઈએ. શ્રેષ્ઠ કરવું શુદ્ધિ માટે, પણ સંસારને અંતર્ગત છે. માટે અહીં તો બૌદ્ધિક ચર્ચા ચાલી રહી છે, બુદ્ધિના સ્તરે ચર્ચા ચાલી રહી છે. અત્યારે તો એ સમજાવવામાં આવે છે કે સર્જન પણ સાચું હોઈ શકે નહીં. જો સાચું હોત તો એનો અપવાદ કર્યો હોત નહીં, કર્યો હોત અપવાદ નહીં. અહીં તો આટલું જ સમજો. પણ આ બંનેનું શું સ્થાન છે એ પણ સાથે સાથે બતાવો. હવે આવતા વખતે આ બીજી લાઈનનો શું અર્થ થાય છે એ આપણે બૃહદારણ્યકનો જે ઉલ્લેખ થયો છે એ પણ આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ